જ્યારે ખેડૂતનું કપાસનું દેવું માથે છે, ત્યારે તેની મગફળીનો પાક પલળી રહ્યો છે અને આ તમામ સંકટ વચ્ચે તેને માત્ર એટલો જ સવાલ થાય છે કે શું સરકાર ખરેખર ખેડૂતોના પડખે છે કે નહીં. જ્યાં સુધી સરકાર ખરીદીની કોટા સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી ખેડૂતોનું આર્થિક શોષણ ચાલુ રહેશે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. મિત્રો, એક યુદ્ધ વરસાદ સામે જ્યાં તેનો પાક પલળી રહ્યો છે, બીજું યુદ્ધ બજાર સામે જ્યાં ટેકાના ભાવ તો નક્કી છે પણ જથ્થો કેટલો એ હજુ નક્કી નથી, અને ત્રીજું યુદ્ધ સિસ્ટમ સામે ત્યાં તેની ચીસો સંભળાતી જ નથી. મિત્રો, બોટાદમાં કડદાના ભાવ માટે આંદોલન થયું, ધરપકડ થઈ, હજી મગફળીના ટેકાના ભાવની ખરીદી અંગે કોઈ સ્પષ્ટતા નથી અને આજે આકાશે પણ સાથ છોડી દીધો. વરસાદ પડ્યો છે, પાક પલળે છે અને ખેડૂત મૂંઝાયો છે. મિત્રો, ખેડૂતોનું ભાગ્ય શું આ છે આપણા દેશના અન્નદાતાની નિયતિ? એક તરફ કપાસના કડદા માટે રસ્તા પર ઉતરેલા ખેડૂતોની ધરપકડ, બીજી તરફ તૈયાર મગફળીના પાક પર કમોસમી વરસાદની થપાટ, ત્રીજી તરફ સરકારની ટેકાની ખરીદીનો વણ ઉકલ્યો સવાલ. આજે આપણે એ જટિલ સમીકરણોની વાત કરવી છે જ્યાં ખેડૂત વચ્ચે છે અને તેની સામે છે કુદરત અને નીતિની બેવડી કસોટી. જ્યારે ખેડૂતનું કપાસનું દેવું માથે છે, ત્યારે તેની મગફળીનો પાક પલળી રહ્યો છે અને આ તમામ સંકટ વચ્ચે તેને માત્ર એટલો જ સવાલ થાય છે કે શું સરકાર ખરેખર ખેડૂતોના પડખે છે કે નહીં. વાતની શરૂઆત કરીએ બોટાદથી. બોલચાલની ભાષામાં કહીએ તો કડદા પ્રથાનો વિરોધ, પણ સમસ્યાનું સમાધાન ન થયું. ત્યારે ખેડૂતોએ સંઘર્ષનો માર્ગ અપનાવ્યો, ખેડૂતોએ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો, પણ જવાબમાં શું મળ્યું? લોકશાહીમાં આંદોલનનો અધિકાર બતાવવા બદલ ધરપકડ અને પોલીસ કાર્યવાહી. આ દર્શાવે છે કે જ્યારે ખેડૂત ઉત્પાદન કરે છે ત્યારે તે તો અન્નદાતા કહેવાય છે, અને જ્યારે હક માંગે છે ત્યારે તે ગુનેગાર બની જાય છે. કડવું સત્ય છે. આ શું દુર્દશા છે! અહીં મિત્રો કાવ્યાત્મક વ્યંગ સાંભળવા જેવો છે. કડદાના ભાવે તો સરકારે કાયદો બતાવ્યો, લડી પડ્યો જો ખેડૂત તો જેલનો સળિયો બતાવ્યો. આ ઘટના એ વાતનો પુરાવો છે કે ખેડૂત પોતાની મજબૂરીમાં એકલો ઊભો છે. એક તરફ પોષણક્ષમ ભાવ નથી મળતા અને બીજી તરફ અવાજ ઉઠાવવા બદલ કાર્યવાહી થાય છે. હવે મિત્રો, બીજો અને તાત્કાલિકનો સવાલ, મગફળીના ટેકાના ભાવની ખરીદી. સરકારે ભલે 1452 રૂપિયા પ્રતિમણનો ભાવ જાહેર કર્યો હોય, પણ અસલ મૂંઝવણ ક્યાં છે? જથ્થાની મર્યાદા. સરકાર કેટલો જથ્થો ખરીદશે, પ્રતિ વીઘા કેટલા મણ લેવાશે, તેની કોઈ નક્કર સ્પષ્ટતા નથી. ખેડૂતે મહેનત કરીને કરોડો રૂપિયાનો પાક તૈયાર કર્યો છે, પણ સરકાર કહે છે કે તમારા બધા પાકની ખાતરી નથી કે બધો જ પાક લેવાશે. અને આ જ અવઢવમાં ખેડૂત બેઠો છે. તેને પૈસાની તાતી જરૂર છે, દિવાળીનું દેવું ચૂકવવાનું છે અને વ્યાજખોરોથી બચવાનું છે. એટલે જ ટેકાના ભાવની રાહ જોયા વગર ખેડૂત પોતાના પાક ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા 20 થી 30% ઓછા ભાવે વેચવા મજબૂર થાય છે. આને શું કહેવું? શું આને ખેડૂતલક્ષી નીતિ કહેવાય? જ્યાં સુધી સરકાર ખરીદીની કોટા સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી ખેડૂતોનું આર્થિક શોષણ ચાલુ રહેશે. અને આ જ અવઢવ વચ્ચે કુદરતે પોતાનું કહેર વર્તાવ્યું. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ફરી એકવાર ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. મગફળીના પથારા જે સૂકવવા માટે પથરાયેલા હતા એ પલળી ગયા. પાક પલળે એટલે તેમાં ભેજનું પ્રમાણ વધે, ગુણવત્તા બગડે અને બજારમાં તેના ભાવ ગગડે. અને આ સંકટ સમયે આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાહેબની જાહેરાત આવી આજથી 3 થી 4 દિવસ પહેલા. પાછલા ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વરસાદ માટે ₹947 કરોડનું રાહત પેકેજ. આ છે સૌથી મોટો વ્યંગ. ખેડૂતોનો પાક આજે પલળી રહ્યો છે, તેને તત્કાલીન ટેકાના ભાવે ખરીદીની જરૂર છે, પણ સરકાર ગત વર્ષના નુકસાન માટે સહાય જાહેર કરે છે 2 દિવસ પહેલા દિવાળી સમયે. સવાલ સમયનો છે સાહેબ. રાહત પેકેજની જાહેરાત આવકાર્ય છે, અભિનંદનને પાત્ર છે, પણ શું તે વર્તમાન સંકટનો જવાબ છે? આ તો એવી વાત થઈ સાહેબ કે દર્દી ઓપરેશન થિયેટરમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને ડોક્ટર સાહેબ કહે છે કે તમારા ગયા વર્ષના રિપોર્ટ સારા હતા. પહેલા પલળતો પાક બચાવો, પછી રિપોર્ટ બધા સારા જ છે. તો મિત્રો, ખેડૂત આજે બોટાદના કડદા, મગફળીના ટેકાના ભાવ અને વળી કમોસમી વરસાદની થપાટ એમ ત્રિભેટે ઊભો છે. તેના પર કુદરત અને નીતિ બંને તરફથી સંકટ છે. સરકારને વિનંતી છે કે જૂના ઘા પર મલમ લગાડવાને બદલે હાલના ઘાને રૂઝવો. તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ઝડપી કરો અને ખરીદીનો કોટા યાની જથ્થાની મર્યાદા સ્પષ્ટ કરો, જેથી ખેડૂતને ખાતરી મળે અને આ પલળતા પાકને બચાવો. ખેડૂત મૂંઝાયો છે.
અને જો સરકાર તરત પગલાં નહીં ભરે તો આ મૂંઝવણ રોષમાં પલટાઈ શકે છે અને આ રોષ બીજું બોટાદ ઊભું કરી શકે છે. તો મિત્રો સવાલ એ છે કે પાક પલળે ત્યારે નીતિ પણ ભીંજાય છે કે નહીં? સરકાર જો ખરા અર્થમાં મલમ બનવા માંગે છે તો આજે નહીં તો કાલે ખેડૂતોના આંસુઓનો હિસાબ આપવો જ પડશે. તમારા મતે સરકારે તાત્કાલિક શું પગલું ભરવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખેડૂતોના અવાજને મજબૂત કરવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં એક નવા ટોપિક સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય ગરવી ગુજરાત.